રાજ્યમાં ખેડૂતોને વરસાદથી થયેલા નુકસાન અંગે સહાય આપવાની માંગ ઉઠી છે। કિસાન સંઘે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી જીતુ વાઘાણીને લેખિત રજૂઆત કરી છે। ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરીને સહાય આપવાની માંગ કરી છે। પાણી ભરાવાની ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। પાણીના નિકાલની વ્યવસ્થા અંગે કાયમી નિરાકરણ કાઢવાની અપીલ કરાઈ છે। દર વર્ષે પાક ધોવાણથી ખેડૂતોને થતી મુશ્કેલીનો હલ શોધવાની માંગ છે। આપણા માધ્યમથી રાજ્યના કૃષિ મંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે ધ્યાન દોરવાના છીએ। કૃષિ વિભાગ માન્ય જીતુભાઈના અંડરમાં આવે છે એટલે એમને વિસ્તાર વાઇઝ કહ્યું છે કે ભાઈ આ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓનું કાયમી સોલ્યુશન લાવવું પડશે। આપણે કેટલી સહાય ચૂકવીશું, આપણે સહાય જ ચૂકવીએ છીએ, નુકસાનનું પ્રમાણ મોટું થતું હોય છે, પરિણામે દિવસે દિવસે ખેડૂત ખેતી છોડી રહ્યો છે। આપણે ખેડૂતોની પડખે રહેવું પડશે। એટલે આવા લોકો જે લોકોએ અતિક્રમણ કર્યું છે એ ઝડપથી એનું પ્લાનિંગ બનાવી અને આપણે એને કેવી રીતે દૂર કરી શકીએ એ દિશા તરફ પણ વિચાર કરવો પડશે।